હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તારીખ 15/2/2025નું એકમ કસોટીનું મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નપત્ર લઈને આવી ગયા છે, જેનો વિષય રહેશે સામાજિક વિજ્ઞાન, જેના કુલ ગુણ રહેશે 25 અને સમય રહેશે 1 કલાકનો. આ સંપૂર્ણ પ્રશ્નપત્રને આપણે સોલ્યુશન સાથે જોવાનું છે, તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો ચાલો આ માળખા તરફ આગળ વધીએ. જેમાંનો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 5. પ્રશ્ન 2 છે, ખાલી જગ્યા પૂરો, જેના કુલ ગુણ રહેશે 5. પ્રશ્ન 3 છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ ગુણ રહેશે 5. પ્રશ્ન 4 છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો, જેના કુલ ગુણ રહેશે 4. પ્રશ્ન 5 છે, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો, જેના કુલ ગુણ રહેશે 6. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સોલ્યુશન તરફ આગળ વધી રહ્યા છીએ. જો તમારે આ સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તો આજે જ પ્લે સ્ટોર પરથી આપણું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો અને આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે સોલ્યુશન તરફ આગળ વધીએ. તો અહીંથી આપણું સોલ્યુશન સ્ટાર્ટ થાય છે. જેમાંનો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 5. જેમાંનો પ્રશ્ન 1 છે, પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવે છે? જેમાંનો પ્રશ્ન 1 છે, અનુસૂચિતમાં, બી આમુખમાં, સી અનુચ્છેદમાં કે ડી મૂળભૂત હકોમાં? જવાબ છે એ અનુસૂચિતમાં. પ્રશ્ન 2 છે, કઈ માન્યતા પ્રમાણે આજે પણ કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરવામાં અવગડો પડે છે? જેનો ઓપ્શન છે એ સામાજિક, બી રૂઢિગત, સી પૌરાણિક કે ડી ધાર્મિક? જવાબ છે બી રૂઢિગત. પ્રશ્ન 3 છે, ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? એ છારા, બી ડફેર, સી દેવી પૂજક કે ડી પારધી? જવાબ છે ડી પારધી. પ્રશ્ન 4 છે, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી? એ દાવાનળ, બી ઔદ્યોગિક અકસ્માત, સી ભૂકંપ કે ડી સુનામી? જવાબ છે બી ઔદ્યોગિક અકસ્માત. પ્રશ્ન 5 છે, પહેલાના સમયમાં સંદેશો મોકલવાની રીતોમાં કઈ એક રીતનો સમાવેશ થતો નથી? એ મોટો અવાજે રડવું, બી ઢોલ વગાડવું, સી આગ કે ધુમાડાનો સંકેત કે ડી ઝંડો લહેરાવો? જવાબ છે એ મોટા અવાજે રડવું. પ્રશ્ન 2 છે, ખાલી જગ્યાઓ પૂરો, જેમાં પ્રશ્ન 6 છે, સંતો અને ફકીરો ખાલી જગ્યા સમાનતાના પક્ષકાર હતા? જવાબ છે સામાજિક. પ્રશ્ન 7 છે, અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી? જવાબ છે બુર્જી. પ્રશ્ન 8 છે, આપણા દેશ એક અનેક પ્રકારની ખાલી જગ્યા ધરાવતો દેશ છે? જવાબ છે ભિન્નતા. પ્રશ્ન 9 છે, વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન મોટે ભાગે ખાલી જગ્યા અને પશુપાલક પર આધારિત હતું? જવાબ છે વન્ય સંસાધન. પ્રશ્ન 10 છે, પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખાલી જગ્યાના નામે ઓળખાય છે? ચક્રવાત? જવાબ છે એનો. પ્રશ્ન 3 છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ ગુણ રહેશે 5. જેમાંનો પ્રશ્ન 11 છે, ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે? જવાબ છે ખરું. પ્રશ્ન 12 છે, ભક્તિ માર્ગના બધા સંતો એજન્યના હિમાયતી હતા? જવાબ છે ખરું. પ્રશ્ન 13 છે, દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારાવાર જાતિના લોકો વસતા હતા? જેનો જવાબ છે ખરું. પ્રશ્ન 14 છે, બાળ લગ્ન એક કુરિવાજ છે? જવાબ છે ખરું. પ્રશ્ન 15 છે, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો અન્ય સમાજો જેવું જીવન જીવતા હતા? જેનો જવાબ છે ખોટું. પ્રશ્ન 4 છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો, જેના કુલ ગુણ રહેશે 4. જેમાંનો પ્રશ્ન 16 છે, વાવાઝોડું એટલે શું? જેનો જવાબ છે વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતા અસમતુલતા ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું અથવા તો ચક્રવાત કહે છે. પ્રશ્ન 17 છે, સંચાર માધ્યમ એટલે શું? જેનો જવાબ છે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા તો સંદેશ મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે. પ્રશ્ન 18 છે, ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને શામાં સામેલ કરવામાં આવે છે? જેનો જવાબ છે ભારતના બંધારણમાં આદિવાસી જાતિને અનુસૂચિત જાતિઓમાં સામેલ કરવામાં આવે છે. પ્રશ્ન 19 છે, આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? જેનો જવાબ છે આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા. કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓ એ આંદોલનમાં જોડાઈ હતી. પ્રશ્ન 5 છે, નીચેના પ્રશ્ન ઉત્તર 2-3 વાક્યોમાં લખો, જેનો કુલ ગુણ રહેશે 6. જેમાંનો પ્રશ્ન 12 છે, 20 છે, કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓની વિશિષ્ટ ઓળખ કઈ હતી? જેનો જવાબ છે કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓની ભાષા, સામાજિક બાબતો અને રહેણીકરણી સમાન હતી, પરંતુ સ્થાયી સમાજ વ્યવસ્થાના અભાવે તેઓ બીજા સમાજ કરતાં ભિન્ન કક્ષાનું જીવન જીવતા હતા, તે તેમની વિશિષ્ટતા ઓળખાતી હતી. પ્રશ્ન 21 છે, દુષ્કાળ પછી શું કરવું જોઈએ? જેનો જવાબ છે દુષ્કાળ પછી વિકાસ કામોના ભાવિ આયોજનના જળ સંચયમાં કામોને પ્રાથમિકતા આપવી. બીજું છે અનાજના બરફ સ્ટોક માટે આયોજન કરવું. ત્રીજું છે 12 માસ વહેતી નદીઓને પ્રવાહને એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને રોકવું. એ પાણીનો સંગ્રહ માટે સમગ્ર વિસ્તારમાં નાના મોટા જળાશયો બાંધવા. પ્રશ્ન 22 છે, રેડિયો પર આપણને શું શું સાંભળવા મળે છે? જેનો જવાબ છે રેડિયો પર આપણને સંગીત, ભજન, લોકગીતો, વાર્તાઓ, ફિલ્મ ગીતો, પરિસંવાદ, રમતગમતના સમાચાર, નાટક, હવામાન વિભાગ
ખોવાયેલી વ્યક્તિની જાહેરાત વગેરે સાંભળવા મળે છે. આ ઉપરાંત પૂર, વાવાઝોડા, સુનામી, આગ અને બોમ્બ વિસ્ફોટ જેવી આપત્તિઓના સમાચાર પણ સાંભળવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા સોલ્યુશનનો અંત આવે છે. જો તમારે સોલ્યુશનની સંપૂર્ણ PDF જોઈતી હોય તો આજે જ પ્લે સ્ટોર પરથી આપણું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.